આ ભાજીને વરસાદોળી ભાજી કહેવામાં આવે છે. વરસાદોળીની ભાજી ખૂબ જ પ્રમાણમાં વરસાદની સિઝનમાં ઉગતી હોય છે. ખૂબ જ ઓછા લોકોને ખબર હશે આ ભાજી વિશે. તો આ ભાજી ખૂબ જ હેલ્ધી છે, આંખોના ચશ્મા ઉતારી શકે છે. તમારા ગામમાં આ ભાજીને કયા નામથી ઓળખવામાં આવે છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પાનને છૂટા પાડીને એકદમ ઝીણા એવા આ રીતના સમારી લેવાના અને જે ફૂલ હતા તે ફૂલને પણ અંદર એડ કરી દેવાના છે. આ ભાજીમાં ડસ્ટ હોવાથી 4 થી 5 વાર પાણીથી એકદમ સારી રીતે ધોઈ લેવાની છે. તો 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે. ઓઇલ ગરમ થાય એટલે તેમાં લસણની કટકી આ રીતે કરીને એડ કરી દઈશું. લસણ નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને લીલા મરચાંને ઝીણા કટ કરીને એડ કરી દઈશું. 1 ચમચી જેટલી હળદર એડ કરીને લસણ અને મરચાંને થોડું સાતરી લેવાનું છે. તો લસણ અને મરચું એકદમ સરસ રીતે સતરાઈ જાય એટલે તેમાં ભાજી એડ કરી દઈશું. આ ભાજીને એકદમ ઝીણી સરસ સમારીને તેને 4 થી 5 વાર પાણીથી ધોઈ લેવાની, એટલે તેમાં જેટલો પણ ધૂળ હોય તો તે નીકળી જાય. અને ભાજીને આપણે મિક્સ કરી લઈશું. તો ખાલી આ ભાજીને લસણ અને મરચાંથી વઘાર કરવાનો. તો આ રીતે ભાજી કરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમારે ઘી એડ કરીને વઘાર કરવો હોય તો પણ થઈ શકે છે. તો રેગ્યુલર જે ભાજી બનાવતા હોય તે રીતે જ આ ભાજી બનાવવાની. ખૂબ જ ઓછા પ્રમાણમાં આ ભાજી જોવા મળે છે અને ખૂબ જ ઓછા લોકોને ખબર હશે આ ભાજી વિશે. તો ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને હલાવી લઈશું. તો એકદમ સ્લો ગેસ ઉપર ભાજીને થવા દેવાની છે. તો ભાજી હતી તેના કરતાં અડધા ભાગમાં થઈ ગઈ છે. તો હજુ પણ તેને આપણે થવા દઈશું. બને તો તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દેવાની. તો એકદમ સોફ્ટ થઈ જશે. તો આ રીતે હલાવતા રહેવાનું છે. એકાદ મિનિટ પછી વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું. તો આ ભાજી આપણી થઈ ગઈ છે. તો તેને રોટલા સાથે, ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.